सिपाही कफन किया ज़ेर तन अज़ल से। પહેલું આપણે જે ચેલેન્જ હતું આપણને જે નડે છે એ આ છે. પહેલું તમને યાદ છે આ વસ્તુ બરાબર કે નહીં? આપણે જો થીક કોમ્યુનિટી તરીકે રહીએ, થીક કોમ્યુનિટીમાં એટલે કે કોઈને આવા જ ન દે, કોઈને જવાય ન દે, શું કોઈને આવવા ન દે. મોલેક્યુલ મોત તો આવશે, હું નથી. કોઈ આઉટસાઇડરને આપણે આવવા ન દે, કલ્ચરને આવવા ન દે. આજની સદીમાં મારા ભાઈઓ અને બહેનો, આજની સદીમાં 21મી સદીમાં આવી રીતે આપણે રહી શકીએ છીએ? ઇમ્પોસિબલ. યસ, ઇઝ ધેટ ફ્રેન્ચ? ઇમ્પોસિબલ. મારું ફ્રેન્ચ ફ્રાન્સ બરાબર હતું, શીખો છું. જો આપણે જો આપણું જે વોલ છે એને આપણે સાવ કાઢી નાખીએ અને બધી જાતની ફ્રીડમ આપીએ, બધી જાતની સ્વતંત્ર આપીએ, બધી જાતની ઇન્ડિવિજ્યુઅલને આપણે કે તને જે કરવું હોય તું કર, તને જે કરવું હોય તું કર, અને બધી જાતના આઈડિયોલોજીસ આપણે લઈ આવી લઈએ અંદર, એ આપણને ખપે છે? જી નહીં? હા કે ના? ના. આપણને આ બાજુએ નથી જવું ને ઓલી બાજુએ નથી રહેવું. તો હવે આપણે 21મી સદીમાં રહેશું કેવી રીતે? પ્રહારો આટલા આવતા હોય, ચેલેન્જીસ આટલા આવતા હોય, ફોર્સ આટલું મોટું હોય, તો હવે આપણે કોમ તરીકે રહેશું કેવી રીતે? મોટો સવાલ છે આપણા માટે. બરાબર કે નહીં? વિચારણા માગે છે કે નથી માગતી? હવે જો આપણે એમ જ ધારીએ કે ઓલે ઓસ્ટ્રીચ જાણો છો શું? ઓસ્ટ્રીચ એક બર્ડ છે. ઓસ્ટ્રીચ એટલે શું? ઓથ્રીચ. એ ધૂળની અંદર ગળી જાય તો શું ધૂળ બધી નટાઈ જાય, બરાબર કે નહીં? એવી રીતે આપણે ગળી શકશું અંદર? તો શું કે આ વટાઈ જાય ને પછી પાછા આપણે ખોજા તરીકે ઊભા થઈ જશું, મરી જશું, ડટાઈ જશું આપણે. નહીં, આ બહુ મોટો ચેલેન્જ છે. જો એ કરવા માટે આપણને શું જરૂર છે? આની જરૂર છે. ભાઈઓ, આપણી પાસે મક્કમથી મક્કમ વેલ્યુઝ હશે ને તો આપણે 21મી સદીમાં બધી જાતની ફોર્સને આપણે સામનો કરી શકશું. આપણી વેલ્યુઝ બરાબર હોવી જોઈએ, આપણી સદાચારીઓ બરાબર હોવી જોઈએ, આપણી એથિક્સ બરાબર હોવી જોઈએ, આપણી મોરલ્સ બરાબર હોવી જોઈએ, આપણી અખલાક બરાબર હોવું જોઈએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે આવ્યા ત્યારે પહેલી વસ્તુ જે કરી ગયા એ અખલાક સમજાવ્યા. અખલાક ઉપરથી બધું થયું. કારણ કે જ્યારે માણસો જોયા કે આ માણસનું અખલાક આટલું સરસ છે ત્યારે એને સાંભળવા કબૂલ કર્યા. પેલા એ બોલ્યા નહીં, પેલા એ બતાવ્યા કે હું છું કોણ? અલ અમીન. ભાઈ, તને અમે ટ્રસ્ટ કરીએ છીએ. આ ડુંગરાની પછવાડે હું તમને કહું કે આર્મી આવી છે તો મને સાંભળશો? બધાએ કે હા, અમે તને સાંભળશું. જ્યારે આવા હસ્તી કાંઈક બોલે પછી ત્યારે માણસો સાંભળે. તો આપણી પાસે જો એવી વેલ્યુઝ જો આપણે અપનાવશું તો આપણે 21મી સદીમાં આપણે કોમ તરીકે રહી શકશું. એમાં પછી આ વેલ્યુઝ ઉપર આપણે જ્યારે રહેશું ત્યારે થીન અને થીકની કાંઈ વ્યાધિ કરવાની જરૂર નથી. તો મારા ભાઈઓ, આ વેલ્યુઝ તો આપણી પાસે છે કે નહીં? કોર વેલ્યુઝ જે છે, આજે હું બંધારણ સમજો છો શું? કોન્સ્ટિટ્યુશન. 100 જમાતોના કોન્સ્ટિટ્યુશન આપણે જો સ્ટડી કરીએ બારીકાઈથી તો આ 5 વેલ્યુઝ આપણને દેખાશે. આપણને ખપે છે કે આપણે તકવામાં રહીએ, આપણને ખપે છે કે આપણે હિકમતવાળી કોમ બને. ખપે છે કે નથી ખપતી? આપણને ખપે છે કે આપણામાં અદાલતો હોવી જોઈએ. હું એમ નથી કહેતો છે, પણ હોવી જોઈએ. બરાબર કે નહીં? આપણને ખપે છે કે આપણામાં દયા હોવી જોઈએ, કે આપણો ભાઈ બીમાર હોય, સગવડ ન હોય તો આપણે એને ઊંચકીને ઉપર લઈ આવી શકીએ છીએ. ખપે છે આપણને કે નથી ખપતું? ખપે છે. અને આપણને ખપે છે કે આપણે એક ઇહસાન લઈ આવે,
ઇહસાનનો મતલબ કે એક નૂરાની કોમ્યુનિટી બનાવે, એક નૂરાની કોમ બનાવે, ઇન્ટેગ્રલ કોમ બનાવે. ઇહસાન કોમને નૂરાની બનાવે છે. આદલ કોમને સ્ટેબિલિટી આપે છે. આપણા હોદ્દેદારો પાસે, લીડરો પાસે, જમાતના વોલન્ટિયર્સ પાસે, ફેમિલી પાસે આપણું જો જસ્ટિસ ઉપર મકામ બધું કરશું તો એક બેલેન્સ કોમ્યુનિટી બનશું આપણે. તો આ 5 વેલ્યુઝ તો આપણી પાસે છે. હવે વાત એમ છે કે આ વેલ્યુઝ ઘટતી જાય છે કે વધતી જાય છે. હવે આ કબ્રસ્તાનમાં હું આવ્યો છું, મને ખબર નથી પડતી, પણ ઘટતી જાય છે, બરાબર કે નહીં? તો જોશથી બોલો ને તો મને ખબર પડે કે ભાઈ ઘટતી જાય છે. તો અવાજથી બોલો કે ઘટતી જાય છે, તો મને ખબર પડે કે મારામાં જે પેશન છે ને, પેશન જાણો છો ને, હું પેશનથી બોલું છું. પણ સામેવાળા મને આમ કરીને જોતા હોય તો મને તો કબ્રસ્તાનમાં છું. તમે બોલો હા, આ વેલ્યુઝ ઘટે છે. આ વેલ્યુઝ ફેમિલીમાં ઘટે છે કે નહીં? આ વેલ્યુઝ કોમમાં ઘટે છે. આ વેલ્યુઝ આજે આપણને દેખાતી પણ નથી. તો આ વેલ્યુઝને સ્ટ્રોંગ કરવા માટે આપણે શું કરવું જોઈએ? એ નેક્સ્ટ. એ વેલ્યુઝને સ્ટ્રોંગ કરવા માટે આપણી મેન્ટાલિટી ચેન્જ કરવી પડશે. મેન્ટાલિટી સમજાવું કેવી રીતે. પહેલી વસ્તુ જે આપણને કરવાની છે આ કે આ વેલ્યુઝ, 5 વેલ્યુઝ જે હું તમને કહી ગયો, એ વેલ્યુઝ આપણા બચ્ચાઓ જ્યારે માના પેટમાં હોય ત્યારથી એ વેલ્યુઝ આપણને આપવાની. મતલબ જો કે જ્યારે માના પેટમાં બચ્ચું હોય ત્યારથી આ વેલ્યુઝ આપવાનું, એનો મતલબ એમ કે મા પાસે એવી વેલ્યુઝ હોવી જોઈએ. ને જ્યારે મા પાસે એવી વેલ્યુઝ હોય ને બાપ વચમાં આવતો હોય તો જવાબદારી બાપની થઈ ગઈ કે એને વચમાં ન આવવું જોઈએ. એને માને સાથ આપવું જોઈએ કે આ બચ્ચો આપણો છે. રૂહાની તરબિયત ત્યાંથી શરૂ થાય છે. હરામ ખાઈ લ્યો તો એ બચ્ચાને અફેક્ટ કરશે. મ્યુઝિક સાંભળો, બચ્ચાને અફેક્ટ કરશે. એવા પિક્ચરો તમે જોશો, બચ્ચાને અફેક્ટ કરશે. રૂહાની તરબિયતો ત્યાંથી શરૂ થાય છે. પહેલી વસ્તુ. બીજું કે આપણી જવાબદારી છે કે જ્યારે આપણા છોકરાઓ ને દીકરાઓ પાસે, કારણ કે હું એ મતનો છું, જો સાંભળો, ઓલે ઝાડ જે જૂનું થઈ ગયું હોય એને આપણે બેન્ડ કરવા જાય તો શું થાય? તૂટી જાય. હવે અહીંયા તો અહીંયા અત્યારે બેન આપણે ન કરી શકીએ, બરાબર કે નહીં? તો અહીંયા મેમ્બરનું કામ થઈ ગયું કે મેમ્બરને પછી આપણા પેરેન્ટ્સને સમજાવવું પડશે. પણ હું એ મતનો છું કે આપણી દીકરી આજે નવેમ્બર મહિનામાં જણે દીકરાને, તો આપણા વિચારણા આ હોવું જોઈએ કે જ્યારે એ દીકરો 21 વર્ષનો થાય તો કેવો હોવો જોઈએ. અને જો એ વિચારણા આપણી પાસે હોય કે એ કેવો હોવો જોઈએ તો પછી નેક્સ્ટ વિચારણા એ છે કે આપણી પાસે પ્રોસેસ છે એ છોકરાને એવો બનાવવા માટે. આપણી પાસે એવા ઇન્સ્ટિટ્યુશન્સ છે એ છોકરાને બનાવવા માટે કે દીકરીને બનાવવા માટે. તો આપણી જવાબદારી દીકરાઓ અને દીકરી પર, બચ્ચાઓ ઉપર પહેલી છે કે આ બચ્ચાઓ જો સરખી રીતે તરબિયત આપણે આપવામાં આવે તો આ કોમ મજબૂત થશે પાછી. તો અનબોર્ન ચાઇલ્ડ હેઝ અ રાઇટ ટુ એપ્રોપ્રિએટ પેરેન્ટિંગ એન્ડ કેરનો મતલબ એમ કે જે બચ્ચું માના પેટમાં છે એની રાઇટને શું કહેવાય? અધિકાર છે. અધિકાર, હક છે, અધિકાર, બરાબર છે, હક. એનો હક છે ને એનો અધિકાર છે કે એના મા બાપ પાસે એ માંગણી કરે કે તું મારો મા અને તું મારો બાપ હતો અને તે મને જે તરબિયત આપવાની હતી એ નહોતી આપી. જવાબદારી આપણી છે. બીજું કે જ્યારે એ જન્મે છે ત્યારે પણ આપણી જવાબદારી છે કે એને સારી તરબિયત આપે. અને જ્યારે એ આગળ જાય છે યુનિવર્સિટીમાં ત્યારે પણ આપણને જોવું જોઈએ કે એની તરબિયત બરાબર છે. તો આવી મેન્ટાલિટી હોવી જોઈએ આપણી હવેથી કે ભાઈ આપણને આ કામ હવે કરવાનું છે કે આજનો છોકરો જ્યારે 21 વર્ષનો થાય તો કેવો હોવો જોઈએ અને કેવી તરબિયત એની આપવી જોઈએ અને એના માટે આપણા ઇન્સ્ટિટ્યુશન્સ છે કે નહીં. એટલે
જરૂર છે એ છે કે આજે મા બાપને આ સમજવાની જરૂર છે. કારણ કે લીડરો શું કરી શકશે છોકરાઓ માટે? તમે લીડરો પાસે જાય કે તમે કોમ કાંઈ નથી કરતા, કોમ શું કરે? કોમ એટલે શું? કોમ એટલે આપણે. આપણે એટલે કોણ? આપણે એટલે મા બાપ. મા બાપની જવાબદારી પહેલી છે, આપણી સગવડ કરવાની છે, પણ જવાબદારી તો આપણી છે. એટલે પહેલી વસ્તુ જે આપણને કરવાની છે એ આ છે કે આપણને આ સમજને ને પછી અપનાવવું. આ હું મારા વિચારો તમને દર્શાવું છું. ઓફકોર્સ આ તો રિસર્ચ છે, એટલે તમારા પછી અભિપ્રાયો મને મળે તો પછી આપણે એના ઉપર વિચારણા કરશું. એટલે આપણને આપણા ઇન્સ્ટિટ્યુશન્સ, આપણે આપણી કોમને સ્ટડી કરવું પડશે કે કોમમાં કઈ ઇન્સ્ટિટ્યુશનો છે કે જે જરાક ચેન્જ કરવાથી આપણને ફાયદો બહુ આપે છે. કારણ કે આપણને રેવોલ્યુશન નથી લેવાનું કોમમાં, જરાય નહીં. આપણી કોમ 160 વર્ષની મજબૂત કોમ છે એમ તો. એટલે આપણને એવું કામ કરવું છે કે જે આપણે થોડુંક જે ચેન્જ કરે પણ એનો જે ફાયદો છે વધારે થાય. તો એવા કયા ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે આપણને મદદરૂપ આવી રીતે થાય? આ મારો સવાલ હતો. એને આપણે નામ આપ્યું છે મેં એન્ડ્યોરિંગ ફાઉન્ડેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ. કારણ કે 160 વર્ષની મેં જે હિસ્ટ્રી જોઈ એમાં મને 3 ઇન્સ્ટિટ્યુશન્સ એવા લાગ્યા કે જેને આપણે કહી શકીએ કે એ છે એન્ડ્યોરિંગ ફાઉન્ડેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ. આ ફ્રેન્ચમાં છે, સમજી લેજો. ક્યાં છે? એટલે મેં સર્વે કર્યો. મેં આ સર્વે વર્લ્ડ વાઇડ કર્યું, બાય ધ વે. મને રિસ્પોન્સ આવ્યા. મેં પૂછ્યું કે તમે કન્સિડર કરો છો, એટલે કે તમને એમ લાગે છે કે ફેમિલી, મદ્રેસા અને મિમ્બર જે આપણને રિલિજિયસ ગાઈડન્સ આપે છે, મિમ્બર, કે એ આપણા કોર ફાઉન્ડેશન છે. કોર ફાઉન્ડેશનનો મતલબ સમજો છો? કોર ફાઉન્ડેશન, મજબૂત ફાઉન્ડેશન, બુનિયાદી ફાઉન્ડેશન. 88% મને હા પાડ્યા. આ લીડરો નહીં, આ ગ્રાસરૂટ, તમે બધા મને કે હા બરાબર છે. 88% કે આ ફાઉન્ડેશન્સ આપણા આ ફાઉન્ડેશન્સ આપણા છે, કોર ફાઉન્ડેશન્સ છે. પછી મેં બીજો સવાલ કર્યો કે આ કોર ફાઉન્ડેશન છે, ફેમિલી યુનિટ, મિમ્બર અને મદ્રેસા, એ આજના પ્રહારોને સામનો કરી શકે છે? તો 78% ના. એટલે લગભગ 80% મને કે ના, નથી કરી શકતા. કારણ કે જોયું છે કે ફેમિલીમાં ગડબડ છે, મિમ્બરો પરથી જે આવું હોય એ બરાબર આવતું નથી, આલિમોનોમાં વાંક નથી, એમ નહીં સમજતા, અને ફેમિલીમાં એ પ્રોબ્લેમો છે ને મદ્રેસામાં એ પ્રોબ્લેમો છે. આ પેરેન્ટો કે છે, બરાબર કે નહીં? મી એન્ડ યુ, આપણે બધા. પછી મેં પૂછ્યું કે તમે એગ્રી કરો છો કે આપણી કોમ તરીકે આપણને આ 3 ઇન્સ્ટિટ્યુશન્સને મજબૂત કરવાની જરૂર છે? 94 કે 95% કે હા જરૂર છે. બરાબર કે નહીં? જ્યારે મને આ હિસાબ કિતાબ મળ્યો કે હવે આપણને માઇક્રોસ્કોપ કરવાની જરૂર છે આપણા ઇન્સ્ટિટ્યુશન્સને, ઇન્સ્ટિટ્યુશન ઓફ ફેમિલી, ઇન્સ્ટિટ્યુશન ઓફ મિમ્બર, ઇન્સ્ટિટ્યુશન ઓફ મદ્રેસા. તો પહેલી વસ્તુ જે આપણને કરવાની છે માઇક્રોસ્કોપ કરવા માટે 3 પગલાં લેવા પડશે આપણને. પહેલું પગલું છે કે પહેલું આપણી પાસે એક વર્કિંગ પ્રિન્સિપલ હોવું જોઈએ. વર્કિંગ પ્રિન્સિપલનો મતલબ એમ કે આ 3 ઇન્સ્ટિટ્યુશનની બુનિયાદી પ્રિન્સિપલ શું હોવી જોઈએ, વિઝન શું હોવું જોઈએ આ 3 ઇન્સ્ટિટ્યુશનનું. એ પહેલું કામ આપણને કરવાનું કે ભાઈ આપણે આ ચેન્જ તો કરવા માગે છે, પણ એ કયા પ્રિન્સિપલ ઉપર ઊભું હોવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ જે આપણને કરવાની છે કે આપણે ગાઈડલાઇન્સ બનાવે ફેમિલીના, કે ભાઈ આ ફેમિલીના ઇસ્યુઝ ઉપરથી આપણને આ ગાઈડલાઇન્સ હવે બનાવવું પડે ને, એ ગાઈડલાઇન્સ ઉપર કામ કરવાની જરૂર છે. મદ્રેસામાં આ ઇસ્યુઝ છે તો મદ્રેસાનું હવે આપણે સોલ્યુશન્સ ગોતે તો કોમ તરીકે આપણે કામ કરીએ. એવી જ રીતે મિમ્બરના ઇસ્યુઝ છે તો બધા સાથે મળીને મિમ્બરના ઇસ્યુઝ ઉપર કામ કરે, પણ ગાઈડલાઇન બનાવે. એક ફેરે આપણી પાસે ગાઈડલાઇન હોય ને એ ગાઈડલાઇનથી આપણું કામ કરતા હોય
તો લગામ તો આપણા હાથમાં હોય કે નહીં? કયો બંદો આવીને કોમને હલાવી શકે છે? પછી કયો બંદો? કોઈની હિંમત ન થાય, કોઈની તાકાત ન થાય. આપણી ગાઈડલાઈન છે, આપણી બનાવેલી ગાઈડલાઈન છે, એના ઉપર ચાલવાનું છે. બરાબર કે નહીં? પછી આપણને જમાતની અંદર સ્ટ્રક્ચરલ ચેન્જ લઈ આવવું પડશે. હું તમને કહીશ કયું સ્ટ્રક્ચરલ ચેન્જ સમજી શકો છો શું?